અમદાવાદ નંદીગ્રામ પાસેના આલોક ટેનામેન્ટમાં વર્ષો જૂની પરંપરાથી હોલિકા દહન કરવામાં આવ્યું. વૈદિક વિધિ સાથે હોલિકા દહન ભક્તિભાવપૂર્વક પ્રદક્ષિણા કરવામાં આવી. આલોક ટેનામેન્ટ ખાતે ફાગણ સુદ પૂનમના પવિત્ર થઈ દિવસે હોળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ વિસ્તારોમાં શુભ મુહૂર્તમાં પરંપરાગત હોલિકા દહન કરવામાં આવ્યું હતું, જેમાં છાણા, લાકડા, પતંગ તથા ઘાસના પૂળા લાવીને હોળી પ્રગટાવવાની પરંપરા જાળવી રાખી છે. મંત્રોચ્ચાર સાથે હોળી પ્રગટાવવામાં આવી હતી. ત્યારબાદ બીજા વિવિધ વિસ્તારોમાં હોળી પ્રગટાવવામાં આવી. પ્રથમ સંતાનવાળા પરિવારોએ બાળકો સાથે પ્રદક્ષિણા કરી અને ખજૂર તથા ધાણીનો પ્રસાદ ધરાવ્યો હતો. તેમજ અન્ય વિસ્તારોમાં ભક્તિમય માહોલમાં ઉજવણી થઈ હતી. આલોક ટેનામેન્ટના લોકો એકઠા થઈને હોળી પ્રગટાવી હતી અને નવજાત શિશુને 4 આંટા ફેરવી તે સ્વસ્થ રહે તેવી શ્રદ્ધાળુઓએ ખજૂર, ધાણી અને જળ સાથે હોલિકાની પ્રદક્ષિણા કરી ભક્ત પ્રહલાદની જેમ ભગવાન વિષ્ણુ તેમની રક્ષા કરે તેવી પ્રાર્થના કરી હતી. રિપોર્ટર ઋષિરાજ વાઘેલા, ઇન્ડિયા 24 ન્યૂઝ, અમદાવાદ.